નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાવાગઢ ચાંપાનેર ખાતે ચાલી રહેલા પંચમહોત્સવ કાર્યક્રમ દરમિયાન નિયુક્તિ માટેની જાહેરાત થતાં જ નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારને કાર્યક્રમમાં હાજર લોકોએ માળા પહેરાવી અને તેમનું સ્વાગત કર્યું, તેમને અભિનંદન પાઠવ્યા. ગુજરાત ભાજપ સંગઠનમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. પોતાની આ નવી જવાબદારી અંગે પ્રતિભાવ આપતા ધારાસભ્યએ જણાવ્યું કે પ્રદેશ કક્ષાએ સંગઠનમાં તેઓને જે જવાબદારી સોંપવામાં આવી છે તેનો હું સ્વીકાર કરું છું અને પાર્ટીએ મારા પર મૂકેલા વિશ્વાસ બદલ હું પાર્ટીનો આભારી છું. જગતજનની મા કાળી માતાજીની આ પવિત્ર ભૂમિ ઉપર અત્યારે આપણી રાજ્ય સરકાર દ્વારા પંચમહોત્સવનો સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે. હું પંચમહોત્સવના કાર્યક્રમમાં હતો અને મને પ્રિન્ટ મીડિયા માધ્યમથી જાણવા મળ્યું કે પ્રદેશની ટીમ જાહેર થઈ છે અને મને પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આના માટે ખરેખર આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજી, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સમગ્ર મોવડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું. જે વિશ્વાસ મારામાં પાર્ટીએ મૂક્યો છે, એક પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતો આવ્યો છું અને એ જ રીતે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે સોંપશે એ તમામ કામગીરી બધા જ કાર્યકર્તાઓની સાથે એક પરિવાર તરીકે સાથે રહીને ભૂતકાળમાં કરી છે એવી રીતે આગામી દિવસોમાં પણ કરતા રહીશું. આભાર.